નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે રાહુલ ગાંધીની જ વાત કરવાના છીએ. અને રાહુલ ગાંધી આજે સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પેલેટ ગનથી ઘાયલ, જેના શરીરમાં અનેક પેલેટ ગનના છરાઓ ઘૂસેલા છે એવું સર્ટિફિકેટ ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ને ડોક્ટરોએ આપેલું છે. એની એફઆઈઆર નોંધાવવા માટે એની સાથે એના માતુશ્રી જ્યોતિ સાથે, એટલે કે સાહિલ લોચપ અને જ્યોતિ લોચપ, એમની સાથે એ સંસદ માર્ગ પોલીસ સ્ટેશને ગયા હતા અને પોલીસે એની એફઆઈઆર નોંધવાની હજુ સુધી જે અમને જે સમાચાર મળી રહ્યા છે, આપણે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી એ સાફ નન્નો ભણે છે, કારણ કે ઉપરથી આદેશ છે કે એફઆઈઆર નોંધવાની નહીં. 13મી ઓગસ્ટ થી સાહિલ એ એફઆઈઆર નોંધાવવા માટે એક પોલીસ સ્ટેશન થી બીજા પોલીસ સ્ટેશને ચક્કર મારે છે. 20 જુલાઈએ જંતર મંતર પર પેલેટ ગનમાંથી જે ગોળીઓ છોડાઈ એનાથી એ ઘાયલ છે. એના શરીરમાં અનેક છરાઓ છે. રાહુલ ગાંધીએ અગાઉ પણ એને અખબાર નવેશોની સામે રજૂ કર્યો હતો. આજે રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહી દીધું કે જ્યાં સુધી પોલીસ એની એફઆઈઆર નોંધશે નહીં અને એનો નંબર આપશે નહીં ત્યાં સુધી અમે ધરણા કરીશું. અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પર, પોલીસ થાણા ઉપર કોંગ્રેસના નેતાઓ ઉમટ્યા, કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યા અને તંત્રએ અર્ધલશ્કરી દળો ને ત્યાં તૈનાત કરવા પડ્યા, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળે નહીં એટલા માટે. રાહુલ ગાંધી લોકસભાના સભ્ય છે, લોકસભામાં વિપક્ષના નેતા છે. એમના બહેન એ લોકસભાના સભ્ય છે. જયરામ રમેશ રાજ્યસભાના સભ્ય છે. રણદીપસિંહ સુરજેવાલા રાજ્યસભાના સભ્ય છે. અને આ બધા નેતાઓ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં ધરણા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વાળાઓ દાવો કરી રહ્યા છે કે વંદે માતરમથી ધ્યાન ભટકાવવા માટે કોંગ્રેસ આ બધી નૌટંકી કરે છે. મને લાગે છે નૌટંકી કરવાનું કામ તો ભારતીય જનતા પાર્ટીના મોદી શાહની જે કાર્યકર્તાઓની ફોજ છે એને કરવા માટે છોડી મૂકવામાં આવી છે. છતાં રાહુલ ગાંધીનો એટલો બધો ડર છે એમને કે જંતર મંતર પર પોલીસ અત્યાચાર થયો છતાં એના સંદર્ભમાં જવાબ આપવા માટે ન મોદી ન શાહ એ સંસદ ગૃહમાં મોઢું બતાવી શક્યા. છેલ્લા દિવસે એ 3 મિનિટ અને 10 સેકન્ડ માટે વંદે માતરમ નું જયારે ગાન થયું ત્યારે આવ્યા અને ગયા. કોઈ નિવેદન નહીં, ન રાજ્યસભામાં ન લોકસભામાં. આ ઘટનાક્રમની સાથે સાથે જ ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રમાં સરકાર, એનું વિદેશ મંત્રાલય, મોદી હસ્તકનું વિદેશ મંત્રાલય, જયશંકર હસ્તકનું મંત્રાલય, એને કેટલી ઘૃણા ઉપજે છે કોંગ્રેસ માટે એ આપણે જોઈ શકીએ છીએ. તેલંગાણાના મુખ્યમંત્રી, કોંગ્રેસી મુખ્યમંત્રી, એમણે 17 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર સુધી જર્મની, ચાઇના, યુકે અને યુએસએ
ના સત્તાવાર કાર્યક્રમો માટે એમણે મંજૂરી માંગી હતી, પરવાનગી માંગી હતી વિદેશ જવા માટે, પણ એમને યુકે અને યુએસએ ની મંજૂરી આપવામાં આવી હતી, ચાઇના અને જર્મની જવાની નહીં. અને છેલ્લા સમાચાર એવા છે કે એમને અમેરિકા જવાની મંજૂરી પણ રદ કરવામાં આવી છે, એટલે યુકે જશે. નવાઈની વાત એ છે કે આપણે ત્યાં જ્યારે અભણ માણસો, જેમની ડિગ્રીઓ શંકાના ઘેરામાં છે, એવા માણસો એ જ્યારે શાસન કરતા હોય ત્યારે બીજા કોઈને, એટલે કે રાહુલ ગાંધીને દુનિયાભરની યુનિવર્સિટીઓ નિમંત્રણ આપે છે, એ જ રીતે રેવંત રેડ્ડીને અમેરિકા અને યુકેની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓએ નિમંત્રણ આપ્યું હતું અને એમના કાર્યક્રમો એ યુનિવર્સિટીઓમાં યોજાવાના હતા, પરંતુ અમેરિકામાં એ ન યોજાય, કારણ કે અમેરિકામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને થોડા વખતમાં આરએસએસના વડા મોહન ભાગવત પણ અમેરિકા જવાના છે. અમેરિકામાં મેસેચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, હાર્વર્ડ યુનિવર્સિટી, નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટી, વર્જિનિયા ટેક, આ બધામાં રેવંત રેડ્ડીના કાર્યક્રમો યોજાવાના હતા, પરંતુ હવે એમને એ કાર્યક્રમો યોજવા માટે નામંજૂર કરાયા છે, એમને જવા નહીં દેવામાં આવે. આ દ્વેષ ભાવ કેટલો કામ કરી રહ્યો છે એ, અને આ આંખો બંધ રાખે તો પણ દેખાય એવી વાત છે. યુકેમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, કેમ્બ્રિજ, લંડન બિઝનેસ સ્કૂલ, લંડન યુનિવર્સિટી, આ બધામાં પણ રેવંત રેડ્ડીના કાર્યક્રમોનું આયોજન થયું છે. હવે આ બે સમાચારો જે છે એ પછી આવતીકાલે જે ઘટનાક્રમ પુણેમાં છે, યોજાવાનો છે, જેને રોકવા માટે, જેને રદ કરાવવા માટે ત્યાંની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દિલ્હીની ભારતીય જનતા પાર્ટીની સરકાર એણે ધમપછાડા કર્યા. 18મી ઓગસ્ટે તો એમણે 5 જણાથી વધારે લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો, કારણ કે તહેવારો આવી રહ્યા છે, આવું બહાનું કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર તરફથી આવો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો, એટલે રાહુલ ગાંધીનો કાર્યક્રમ એ થઈ શકે નહીં એવી એમની ગણતરી હતી. પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું કે ડંકાની ચોટ પર छात्रों की गूंज, छात्राओं की गूंज, कन्याओनी समस्याओने लगती बाबत, शिक्षण अंगेनी एनो कार्यक्रम ए पुणेमां थईने रहेशे. 50,000 करता पण वधारे रजिस्ट्रेशन ऑलरेडी थई गया छे અને હવે જખ મારીને મહારાષ્ટ્ર સરકારે, પુણે પોલીસ કમિશનરે 30 જેટલી લાંબી શરતો, એની આખી યાદી છે મારી પાસે, એ શરતો મૂકીને રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા આ ત્યાં આગળ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધે નહીં, સાધે એને માટે એમાં અવરોધ ઉભા કરવાના બધા પ્રયાસો નિષ્ફળ ગયા પછી 30 શરતો મૂકીને એમણે એને મંજૂરી આપી છે. હવે 18મી ઓગસ્ટે એમણે જે જાહેરનામું બહાર પાડ્યું હતું એની મજાક થઈ રહી છે કે તમે કહેતા હતા કે નારિયેળી પૂર્ણિમા છે, બીજા રક્ષાબંધનનો પ્રસંગ છે, આ બધા તહેવારો છે, એટલે 5 જણાથી વધારે ભેગા નહીં થવાનું,
તો આ એકાએક 10-15 હજારને મંજૂરી આપવામાં આવી છે, એ કઈ રીતે આવી? મુશ્કેલી આ છે. પણ ગમે કે ન ગમે, તમને કે મને રાહુલ ગાંધી ગમે કે ન ગમે, યુ કાન્ટ ડુ વિધાઉટ હિમ. મોદીને પણ સ્વપ્નમાં પણ રાહુલ ગાંધી આવતા હશે. રાહુલે તો કહ્યું છે કે મોદી અને શાહને ઊંઘવા નહીં દઈએ જ્યાં સુધી એ રાજીનામું નહીં આપે. અને એ જ પરિસ્થિતિ એ આખા દેશમાં 800 જગ્યાએ છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજાવાનો છે. એમાં ઘણા બધા કાર્યક્રમોમાં રાહુલ ગાંધી એ ઉપસ્થિત રહેવાના છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારો છે ત્યાં અવરોધો સર્જવાની કોશિશ કરશે. કોટામાં જેમ કરી, દેહરાદૂનમાં જેમ કરી, પ્રયાગરાજમાં જેમ કરી, પુણેમાં જે રીતે એમણે ધમપછાડા કર્યા, અને એ છતાં હવે પુણેમાં સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા ફૂલે, સ્ત્રી શિક્ષણના જ્યોતિર્ધરો, એમની એ ભૂમિકા ઉપર આ કાર્યક્રમ યોજાઈને રહેવાનો છે. અને આ કાર્યક્રમ એ શિવાજી મહારાજના વંશજ છત્રપતિ શાહુ મહારાજ, કોલ્હાપુરના મહારાજા, એમણે સ્થાપેલી સંસ્થા અને એમના વંશજ ડોક્ટર શાહુ છત્રપતિ, જે કોલ્હાપુરના કોંગ્રેસના લોકસભાના સભ્ય છે, એમના નેતૃત્વવાળી આ એન્જિનિયરિંગ કોલેજના પ્રાંગણમાં એ યોજાવાનો છે. અને વરસાદ તૂટી પડે તો પણ ત્યાં મંચ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે ઉપસ્થિત છાત્રાઓને કે છાત્રોને કોઈ વાંધો ન આવે. પણ જે શરતો મૂકવામાં આવી છે કેટલીક હાસ્યાસ્પદ છે, એ વિશે પણ મારે ધ્યાન ખેંચવું છે આપનું. આ શરતોમાં કેટલીક રૂટીન છે, રૂટીન શરતો છે. કાર્યક્રમ દરમિયાન કોઈ પણ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચે તેવું કશું કરવું નહીં. રાહુલ ગાંધી એવું તો કરતા જ નથી. એ તો સેક્યુલર ઇન્ડિયાની જ વાત કરે છે, સર્વધર્મ સમભાવની વાત કરે છે. બીજો મુદ્દો છે વાંધાજનક ભાષણ કે સામગ્રીનો ઉપયોગ ન કરવો. હવે તમે કોને વાંધાજનક સામગ્રી ગણો છો ને ભાષણ ગણો છો, એ તો પછી ઇટ ઇઝ અ મેટર ઓફ ઇન્ટરપ્રિટેશન. વાંધાજનક બેનર, પોસ્ટર કે તસવીરો લગાવવી નહીં. કોટાની અંદર રાહુલ ગાંધી આવી રહ્યા છે એટલી તસવીર હતી, એ પણ જેને અડધી રાતે ભંવરલાલ શર્માની સરકારે ઉતરાવી દીધી હતી. એ બેનર ઉતરાવી દીધા હતા. કોઈ એવી દ્રશ્ય સામગ્રી પ્રદર્શિત ન કરવી જેનાથી કાયદો વ્યવસ્થા બગડે. રાહુલ ગાંધી તો કોઈ કાયદો વ્યવસ્થા બગાડે એવું ક્યારેય કર્યું નથી. પણ તમારે બગાડવી હોય તો જંતર મંતર ઉપર પેલી પથરાવાળી 2 ટ્રક મોકલાવી હતી, ડમ્પરિયા મોકલાવ્યા હતા પોલીસ પાસે, જે પોલીસે જપ્ત કરેલી હતી, અને એ જંતર મંતર ઉપર પથ્થર સાથે પહોંચી ગઈ હતી. અને અભિજીત દીપકે, કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે એ પેપર ફોડી નાખ્યું હતું. એટલે જેને ચાવું થઈ ગયું કે આ છે ને અહીંયા આવી ક્યાંથી જંતર મંતર ઉપર પથરા કોણે માર્યા, કોણે મારવા માટેનું આયોજન કર્યું? દિલ્હીની પોલીસે અને દિલ્હીના તંત્રએ એ આયોજન કર્યું હતું. એ છે ને આપણને બધાને ખબર છે. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી આયોજકોની રહેશે. એ તો કાયમ જ હોય છે ભાઈ. સમગ્ર સ્થળ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવી. સુરક્ષા વ્યવસ્થા તો હોય, પણ બાકી તો પોલીસ તંત્રની પરવાનગી લીધી છે, પોલીસ તંત્રની જવાબદારી છે. પુરુષો અને મહિલાઓ માટે અલગ વ્યવસ્થા રાખવી. મને જેની સામે સૌથી વાંધો છે આ જ કે પુરુષોનો ભાગ અલગ અને સ્ત્રીઓનો ભાગ અલગ, મહિલાઓનો ભાગ અલગ. મૂળભૂત રીતે છાત્રાઓને માટે, પણ છાત્રાની સાથે એના પિતાશ્રી આવે, એનો મોટો ભાઈ આવે, એમના વાલી આવે, તો વાલી એ છે ને એક બાજુ બેસવાનું, અને એની બેન કે એની દીકરી કે એની ભાણેજ કે જે કોઈ હોય
એને બીજી બાજુ બેસવાનું, આ કયા પ્રકારની શરત છે? આ મને લાગે છે કે બહુ જ જૂનવાણી વિચાર એ હજુ પણ એમના દિમાગમાં છે એવું લાગે છે. પ્રવેશ માટે પૂરતા ગેટ રાખવા, બહાર નીકળવા માટે પૂરતા ગેટ રાખવા, ઓછામાં ઓછા જરૂરી સંખ્યામાં પ્રવેશ નિકાસ માર્ગ ખુલ્લા રાખવા, પીવાના પાણીની વ્યવસ્થા રાખવી, કેટલી હાસ્યાસ્પદ બાબતો લખી. આ બધી વ્યવસ્થા હોય, પૂરતા શૌચાલયની વ્યવસ્થા કરવી, ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ રાખવા, વાહનો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા રાખવી, ખાનગી સુરક્ષા રક્ષકોની નિમણૂક કરવી, સુરક્ષા માટે મહિલા સુરક્ષા રક્ષકો પણ રાખવા, મોટી સંખ્યામાં સ્વયંસેવકો તૈનાત કરવા, ખાસ કરીને મહિલા સ્વયંસેવકોની વ્યવસ્થા કરવી, સમગ્ર કાર્યક્રમ સ્થળને આવરી લે તેવી સીસીટીવીની વ્યવસ્થા કરવી, સીસીટીવી કેમેરા દિવસ રાત કાર્યરત રાખવા, કાર્યક્રમ દરમિયાન સુપ્રીમ કોર્ટના ધ્વનિ પ્રદૂષણ અંગેના નિયમોનું અને પછી કાયદાઓ ટાંક્યા છે એનું પાલન કરવું, કાર્યક્રમ સ્થળે ફોટોગ્રાફી માટે ડ્રોનનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. પોલીસના વાહનો માટે ઇમરજન્સી માર્ગ ખુલ્લો રાખવો, એમ્બ્યુલન્સ તથા તબીબી સેવાઓ માટે ઇમરજન્સી માર્ગ ખુલ્લો રાખવો, ફાયર બ્રિગેડના વાહનો માટે પણ ઇમરજન્સી માર્ગ સતત ખુલ્લો રાખવો, કાર્યક્રમ માટે ટ્રાફિક વ્યવસ્થાનો એનઓસી લેવાનું મેળવવું ફરજિયાત રહેશે. કાયદો વ્યવસ્થા અસરગ્રસ્ત થાય તેવી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ જણાય તો પોલીસ મંજૂરી કોઈ પણ સમયે રદ કરી શકશે. કાર્યક્રમના સ્થળ અંગે કોઈ વિવાદ ઉભો થાય તો આપવામાં આવેલી મંજૂરી એનઓસી તાત્કાલિક રદ થઈ જશે. આ શરતો અને આ બધી બાબતો 30 બાબતો એમણે લખી છે. એમાં કેટલાક તો છે ને બાલિશ લાગે છે, બાલિશ લાગે સાવ. અને સરકાર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો કેટલા ગાંગા થયેલા છે એ બાબત આપણને અહીંયા જોવા મળે છે. અને આમ છતાં રાહુલ એ ગજગામી રીતે આગળ વધે છે. રાહુલ ભણેલી ગણેલી વ્યક્તિ છે, હાર્વર્ડ અને કેમ્બ્રિજમાં ભણેલા છે. અને ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ એમની ડિગ્રી વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો તો કેમ્બ્રિજે એનો જવાબ વાળ્યો હતો કે રાહુલ ગાંધી અમારા તેજસ્વી વિદ્યાર્થી રહ્યા છે ને અમારે ત્યાંથી એમફિલ કર્યું છે. એમણે કોઈ છુપાવવાની ડિગ્રી એમની નથી, એમની બોગસ ડિગ્રી નથી, એમની ડિગ્રી શંકાના ઘેરામાં નથી. અને કોની ડિગ્રી શંકાના ઘેરામાં છે એ મને લાગે છે કે આખો દેશ અને દુનિયા જાણી ગઈ છે. અને છતાં એવી અભણ વ્યક્તિઓ જે ક્યારેક એમ કે છે કે હું તો સ્કૂલમાં ગયો નથી કે કોલેજમાં ગયો નથી, એવી વ્યક્તિઓ એ બીજાને ઉપદેશ આપે છે, MC સ્ક્વેરના સૂત્રો સમજાવે છે, વાદળો જ્યારે હોય ત્યારે રડારમાં વિમાન પકડાય નહીં એવી નવી ટેકનોલોજી બતાવે છે, નાળામાંથી ગેસમાં ચા બને એને પાઇપ લગાડીને એની ટેકનોલોજી સમજાવે છે. અને મુંબઈમાં સાયન્સ કોંગ્રેસ જ્યારે મળે છે ત્યારે એ આવા ગાંડા ગેલા જેવી વાતો જ્યારે કરે ત્યારે આપણા સાયન્ટિસ્ટોમાંના પણ ઘણા બધા કદાચ ઔપચારિકતા પૂરતા જ તાળીઓ પાડે છે. આપણને શરમ આવે છે. મનમાં તો એ લોકો કહેતા હશે કે આ કેવી મૂર્ખ જેવી વાત કરે છે, પણ જાહેરમાં એ કહી શકતા નથી. કારણ દેશની પ્રજાને ડર અને ભ્રમમાં રાખવામાં આવી છે, જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યા છે. અને હવે એમના પોતિકાઓ પણ એમનાથી દૂર જઈ રહ્યા છે. એના સંદર્ભમાં મારે તમારી સાથે એક ટ્વીટ એ શેર કરવું છે. અને એ ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના જે દિલ્હીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા અને પછી એ ન થઈ શક્યા એવા દેશના પહેલા આઈપીએસ મહિલા અધિકારી કિરણ બેદીએ આજે જે ટ્વીટ કર્યું છે, મને લાગે છે અમિત શાહે પણ જો એમના સભાન અવસ્થામાં હોય તો આ ટ્વીટનો અમલ કરવો જોઈએ, આ ટ્વીટમાં કહેવાયેલી વાતનો અમલ કરવો જોઈએ. અમિત શાહ આજકાલ રાજસ્થાનમાં ગઈકાલે, પરમ દિવસે રાજસ્થાનમાં, ગઈકાલે ચેન્નઈમાં, આજે કલકત્તામાં સિલિગુડીમાં
બહુ વિહાર કરી રહ્યા છે, એમને અધિકાર છે હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે, પરંતુ પેલો જવાબ નથી આપી શકતા કે પેલેટ ગન ચલાવવાનો આદેશ કોણે આપ્યો હતો, અને એમણે આપ્યો હોય તો એનો એ ક્રિમિનલ એક્ટ છે, અને એમણે ન આપ્યો હોય તો એ નાકારા છે. બંને સંજોગોમાં એમણે રાજીનામું આપવું જોઈએ. આ છે ને બહુ સ્પષ્ટ વાત કહેવાય છે. પણ કિરણ બેદીએ એમને હજુ એક સલાહ, સોનેરી સલાહ આપી છે. જો અમિત શાહમાં કે નરેન્દ્ર મોદીમાં એનો અમલ કરવાની ત્રેવડ હોય તો કિરણ બેદી કહે છે, ધ SHO કેન ટેક ધ કમ્પ્લેન. આ સંસદ માર્ગ પોલીસ થાણામાં રાહુલ ગાંધીએ જઈને જે રીતે સાહિલ લોચપ પર પેલેટ ગન્સથી જે છરા એના શરીરમાં ઘૂસેલા છે, એની આંખમાં 3 છરા છે, એના શરીરમાં છરા છે, પેલેટ ગનના છરા છે, એના વિશે FIR કરવા માટે 13 ઓગસ્ટથી એ ફર્યા કરે છે. એની કોઈ FIR નોંધતા નથી. પણ આ બહુ જ સિનિયર IPS ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા મોદીએ જેમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર નિયુક્ત કર્યા હતા, એ કિરણ બેદી લખે છે, ધ SHO કેન ટેક ધ કમ્પ્લેન, રજિસ્ટર એન FIR. SHO એટલે પોલીસ થાણાનો જે ઇન્ચાર્જ હોય એ ફરિયાદ લઈ શકે છે, FIR નોંધી શકે છે, અને એની કોપી, એની ફરિયાદની કોપી એ રજિસ્ટર એન FIR એન્ડ હેન્ડ ઓવર અ કોપી ટુ ધ કમ્પ્લેનન્ટ. એ FIR ની કોપી એ ફરિયાદીને આપી શકે છે. આ કિરણ બેદી કહી રહ્યા છે. The investigation can receive a legal opinion on it in view of the high power committee already formed by the Honorable Supreme Court to look into the whole incident of Jantar Mantar agitation. સુપ્રીમ કોર્ટે જે હાઈ પાવર કમિટી નિયુક્ત કરી છે એ પછી એના વિશે તપાસ કરીને આગળની કાર્યવાહી કરી શકે. પણ FIR તો નોંધવી જોઈએ. આ કોણ કહે છે? મોદી શાહે જેમને લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પુડુચેરીમાં નિયુક્ત કર્યા હતા, જે એમની પાર્ટીના નેતા છે, એ આ સલાહ IPS દેશના પહેલા મહિલા IPS અધિકારી રહ્યા, એ કહી રહ્યા છે કમસે કમ મોદી શાહે એમની વાતને તો કાન દેવા જોઈએ, જો એમને સાંભળવામાં તકલીફ ના હોય તો. કારણ કે એમને સાંભળવાની તકલીફ બહુ છે. એમને અનુકૂળ જ સાંભળવું ગમે છે. એમને માત્ર ઉપદેશ જ આપવો ગમે છે, સાંભળવું ગમતું નથી. પણ આ દેશ બંધારણથી ચાલે છે, આ દેશ લોકશાહી છે, પ્રજાસત્તાક છે, અને નાગરિકોની પાસે અધિકારો છે. એ છીનવવાની, કચડવાની જે કોશિશ મોદી સરકાર કરી રહી છે, એ હવે જેનજીના જાગવાથી જાજો સમય ચાલવાની નથી, અને રાહુલ ગાંધી છવાયેલા રહેવાના છે. એ બાબત તો મોદી શાહને નિંદરમાં પણ અહેસાસ થતો હશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.